મોદી સરકારે આજે પોતાનું દેશનું બજેટ રજૂ કર્યું છે। નાણામંત્રી સીતારમણે 8મું બજેટ રજૂ કરીને અનેક મોટી જાહેરાતો યુવાનો હોય, ખેડૂતો છે કે સાથે જ જે મધ્ય વર્ગ છે તેના માટે ખાસ કરીને 12 લાખનું ટેક્સ છે તે રાહત આપવાની જાહેરાત કરી છે। વાત કરશું લોકો સાથે, કારણ કે આ બજેટને અલગ અલગ રીતે લોકો જોઈ રહ્યા છે। સરકારની સૌથી મોટી જાહેરાત કે 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ફ્રી, એટલે એક સૌથી મોટી, કારણ કે મધ્ય વર્ગ સૌથી વધુ ભારતમાં છે તેની મોટેની આ જાહેરાત કઈ રીતે જુઓ છો? બહુ સારું પગલું કહેવાય। આમાં મધ્યમ વર્ગને થોડી ઘણી બચત બી થશે અને એ જે અત્યાર સુધી જે ડર હતો એ ડર હવે લોકોમાંથી દૂર થશે। એટલે માની શકાય કે મધ્ય વર્ગ માટે બહુ સારું કહેવાય। મધ્યમ વર્ગના માટે બહુ સારું કહેવાય। થોડી ઘણી બચત કરી શકશે માણસો। અચ્છા, 12 લાખ એટલે બહુ મોટી વાત કહેવાય કે એક એમાઉન્ટ હતા, લોકોની એક આવક પણ વધી છે। હા, એ આવક પ્રમાણે 12 લાખની આવક પ્રમાણે એ લોકો અત્યાર સુધી જે નહોતા કરી શકતા એ હવે એ લોકો માટે કરી શકે એવી શક્યતાઓ પૂરી છે। ચોક્કસ, ખાસ કરીને યુવાનો માટેની પણ વાત આ વખતે આ બજેટમાં છે અને ખેડૂતો માટેની પણ વાત છે। કઈ રીતે મોદી સાહેબનું આજે મોદી સરકારનું આ બજેટ છે સીતારમણે જે મૂક્યું છે, કઈ રીતે જુઓ છો? ખેડૂતોને આનાથી ફાયદો થવાનો, નોકરિયાત વર્ગને બી મોટો ફાયદો થવાનો આનાથી। ઓકે, શું કહેશો ખાસ કરીને 12 લાખની વાત જે છે એ બહુ, કારણ કે આખા ટેક્સનું સૌથી મોટું ભારણ જે વાત હતી એ 12 લાખ પડી, તો 12 લાખનો જે કેપ હતો 12 લાખ સુધીની રાહત આપી દીધી છે, એટલે મધ્ય વર્ગથી માંડીને તમામ વર્ગને મોટામાં મોટી રાહત। સૌથી પહેલાં મોદી સાહેબનો આભાર માનવો જોઈએ આ દેશની અંદર જે મધ્યમ વર્ગ અને ખેડૂતો અને શિક્ષણ તે જે બજેટ પાસ કર્યું છે એ મધ્યમ વર્ગ માટે બહુ સારું બજેટ છે। એટલે હું મોદી સાહેબને સલામ કરું છું કે આવા બજેટો રહે તો દેશ આગળ વધશે। જી ચોક્કસ ચોક્કસ, શું કેવું છે 12 લાખની જે કેપ કરવામાં આવી છે એને લઈને આપનું શું ઓપિનિયન છે? કારણ કે મધ્ય વર્ગ માટે સૌથી મોટી રાહતની વાત છે। સૌથી પહેલું તો મોદી સરકાર અને નિર્મલા સીતારમણ એ બંને જે આ વર્ષ 2025નું બજેટ રજૂ કરેલું છે એ ખરેખર પ્રશંસનીય છે અને આ બજેટની અનુકૂળતા પ્રમાણે જે 12 લાખની મર્યાદા જે વધારી છે એના કારણે દરેક બિઝનેસમેન, જે દરેક વ્યક્તિ પોતે ટેક્સનું પ્લાનિંગ કરી રહ્યો છે એને પણ મોટી રાહત મળશે। તે સિવાય કૃષિ ક્ષેત્રે અને વેપારી વર્ગ જે મધ્યમ વર્ગ છે એ બધાને ખૂબ ખૂબ ફાયદાકારક બજેટ છે। તો આપણે સૌએ ભાજપ સરકારનો આભાર માનવો જોઈએ। થેન્ક યુ વેરી મચ। ચોક્કસ, ખાસ કરીને 12 લાખનું જે કેપ છે, કારણ કે બધા લોકો એ ઓપિનિયન છે કે મધ્ય વર્ગ માટે જે ભારતમાં જે છે મધ્ય વર્ગ છે 12 લાખનું કેપ, એટલે એક તરફ આવક પણ લોકોની વધી છે। કઈ રીતે મોદી સરકારના આ બજેટને જોઈ રહ્યા છો? નિર્મલા સીતારમણે જે બજેટ મૂક્યું છે 8મું, કઈ રીતે જુઓ છો? હાલની સમય પ્રમાણે લોકોના પગાર ધોરણ પ્રાઇવેટ સેક્ટરમાં બી સારા પગાર ધોરણ હતા। 12 લાખની આવક મર્યાદા ઉપર ટેક્સ એટલે બહુ, એટલે એકદમ સારામાં સારું પગલું ભરેલું છે અને આના માટે મધ્યમ વર્ગના લોકોને ખૂબ ફાયદો થશે। સાથે સાથે યુવાનોની રોજગારીનું સારું છે બજેટમાં, ખેડૂતો માટે બી સારા પગલાં ભર્યા છે। સરકારનો આભાર અને આવું ને આવો બજેટ, આ બજેટના લીધે ઇકોનોમી બી સારી ચાલશે અને દેશમાં રોજગારી સારી ચાલશે। ચોક્કસ માને છે કે તમામ લોકોના અલગ અલગ જે ઓપિનિયન છે તે જોવા મળી રહ્યા છે કે રોજગારીની વાતો, કારણ કે જે 12 લાખની કેપ કરવામાં આવી છે તેના કારણે અનેક મધ્યમ વર્ગ છે તેને સીધો ફાયદો થશે, સાથે તેના કારણે જે પૈસા છે તે પણ જોવા મળશે અને ખાસ કરીને યુવાનો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે તમામ વર્ગને ધ્યાને લઈને આખું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।